કેમ છો બધા? મજામાં છો? અટાણે તો મેં બ્લોગ ચાલુ કર્યો છે અને જો મારી મમ્મી માણીને દે, મારા પપ્પા માં હાથી આકે અને અટાણે વાગ્યા 6 અને મને લાગી છે ભૂખ, એટલે હું એકલો બનાવું ગાંઠિયા. જો ગાંઠિયા બનાવું હું એકલો. જો આગળ ગાંઠિયા બનાવું. હવે ઘાણો કાઢ લઉં, પછી વિડીયોમાં દેખાડું કેવા બન્યા છે કેવા નહીં. તો જો મિત્રો ગાંઠિયા પાડવા માંડું છું. જો અને આ જો બની ગયા ઉભી રહે નાખલો. મસ્ત બનાવ્યો, ઢોકળા મસ્ત હશે. શાકુ કેવા કે રાઈટ અમારા ભાઈને આવું જ બહુ બનાવતા આવડે. હવે રોટલા શાક શીખી જાય એટલે કરવા થાય રોટલા શાક. ઝરમર વરસાદ આવે છે અને અમારા ભાઈએ તો મસ્ત મજાના ગાંઠિયા બનાવી નાખ્યા છે. આ થોડાક તીખા છે ને આ મોરા છે. એવું છે, અમે તીખા મોરાનું કર્યું. હા થોડી ગરમી મિત્રો અટાણે અડધી કલાક પોણી કલાક જેવી મહેનત બાદ ગાંઠિયા બનીને થઈ ગયા. અને તું શું ખાવું કે કરવા લઈ ગયું નથી? ખાવું નહીં, મસ્ત હે. હાલો મિત્રો અટાણે વહી આવો બધા ગાંઠિયા ખાવા આપણી વાડી. એમ ઝરમર વરસાદ આવે ને ગાંઠિયા ખાવાની મોજ આવે ભાઈ, મજા જ આવેલા છે. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કાલના ઈ નઈ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મસ્ત મજાનો છે ને ભાઈ, ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ નેક્સ્ટ લેવલ વાતાવરણ હો ભાઈ. અટણ સવારમાં તો છે ને ભાઈ પશુ પક્ષી ભાઈ કિલોલ કરતા હોય, મોરલાના ઝીણા ટંકારા સંભળાતા હોય ભાઈ, કાંઈ કટેરી હો ભાઈ. મસ્ત મજાનું છે ને ભાઈ, નેક્સ્ટ લેવલ વાતાવરણ છે. મગફળી છે ને ભાઈ જેમ જેમ વરસાદ થાય ને એમ બદલે પીળી પડે, એમ બદલે વરસાદ વહી ગયો ને તે પછી છે ને પીળી પડવા માંડી છે. મગફળી હવે છે ને પાણી માગે છે, પણ પાણી આપવાનો મારે છે ને હજી ટાઈમ નથી મળતો. હાથી જો હજી ભાઈ એક દીનું હજી રહી ગયું છે કમ્પ્લીટ. 7-8 દી થયા તો આખું છે ધારો. એક દીનું હાથી છે, હવે જો પૂરું થઈ જાય ને, કેમ કે આમાં છે ને પાણી આખવા હાટું ધોરિયા કરવા પડે. પછી છે ને આમાં છે ને 5 દી કેડ્યા પછી હાથી ન હાલે, કેમ કે આ ભેગું થઈ જાય ને હાથી હળ હાલે નહીં. ધોરિયા જો ન થાય તો આમાં પાણી કઈ રીતે પાવું? પારા તો બાંધેલા નથી, ફરજિયાત હાથી હળનું છે ને આંકવા પડે. ને જો આપણે આ ઝૂલા છે ને કારીગર આવે છે, આપણે ઓલા ચેનલોને પતરાને લેવા હતા ને એને છે ને અહીંયા ઢારિયું બનાવવાનું છે. અહીં છે લગનનું, અને આ ઝૂલા છે ને કાઢી નાખવાના છે. ઢારિયું બનાવીને અહીંયા છે ને બેઠક બનાવવાની છે. અને આ પાઇટું છે ને આ ઝૂલા કાઢી નાખવાના. એમાં છે ને એ ઢારિયામાં છે ને ઝૂલા લગાડવાના છે. એવું કંઈક કામ કરવાનું છે ને આજ કારીગરે આવે છે. મારે છે ને આજનો દિન હાથી છે ભેગું. એક દી મોડો કારીગર એવું હોત તો સારું હતું. હમણાં તો જો ભાઈ 2 દિવસ છે ને ક્યારેક સાટા બાટા ખરવા હોય તો ખરે, બાકી તો છે ને ધુમ્મસ થઈ ગઈ છે, વાદળા એવું કંઈક વાતાવરણ છે. અહીંયા છે ને જમકું છે ને દિવસો છે એટલે વહેલી ઉઠી હતી, કેમ કે એનો ઉપવાસ કરવાનો હોય દિવસ એનો. જમકું છે ને આજે તો વહેલી ઉઠી હતી, કેમ કે આને દિવસાનો છે ને આજ ઉપવાસ કરવાનો હોય. મસ્ત મજાની છે ભાઈ, જાનું તો ભણવા વહી ગઈ છે. મસ્ત મજાની સફાઈ કરી નાખી. અને હાલો આપણે છે ને ઓલી ચેનલોનું પતરાને છે ને આજે અહીં હારીને કારીગરને પુગાડ દેવું જોઈએ. એ હારી લઈ ભેગું હાથી આંકવાનું છે, એવું કંઈક કામકાજ હાલે છે. તો સારું હાલો મિત્ર, તો 10 વાગી ગયા. અહીંયા પૂરી આવી ગઈ, ચા પાણી મૂકી દીધા. તો તારે આજે ઉપવાસ શું કરવા નેંદવા દીધી?
તારો હગો લીલું આજ કપડું લીલું કપડું ન પહેરાય, લીલું અડાય નહીં, લીલું કાંઈ ખવાય નહીં. આમ તો કાંઈ હાવ ખવાય જ નહીં. એવું કાંઈક ન હોય. માનતાવાળી બાઈ એને એવું હોય એમ કે જે માનતાનું એવું હોય રહેતી હોય. આ તું જ ખુશીથી રહે એવું કંઈક તો તારે કહેવાનો મતલબ એવો ને કે ખુશીથી રહું છું. કેટલા ટાણા ખાવાનું છે કઈ હા ના મસ્ત મજાની ચા બને છે આદુવાળી. ને આ અમારે જોવાનો પૂટલો ચોંટાડીને કાંઈ નિગતનો આવું જ કરતો હોય. શેણાનો લોટ જ ખાઈ ન કરું. પુડલો સોટાઈ ગયો છે. સારો સારો ખાતો હોય છે. ના એમ તો આપવો હતો પણ એક સોટાઈ ગયો છે. મસ્ત મજાની જો ચા બને છે. અમારે પીવી તો આવજો. ને અમારા કારીગરે આજે આવી ગયા છે. જો ગ્રાઇન્ડર હાથમાં મીંડા છે. હાલો મિત્ર, જો ચા પાણી પીને આવી ગયો હાટીએ. જો આવો કુબડો છે ને આખાઈમાં હતો. નકરો કુબડો છે ને હું હે હમુરે જ થાય આમાં. 2-4 વખત હાથી માર્યું ને અડાવરું બધી વીખી સૂથી નાખ્યું. અને અમારો જુવાન અહીંયા છે ને કંઈક આવી ગયો છે. હું પ્રોગ્રામ કરતો હોય રામ જાણે. શું છે બધી આંબો એમ ને? આંબો તો હા છે ને હું આંબો વાં અંદર પડ્યા તો 2 ત્રોપા તો એવા ન તાજો માલ હે ખરાબ થઈ જાય. કઈ જવું હવે ભણવા? નથી જવું. કેમ? શરદી થઈ ગઈ. મને તાવ આવી ગયો પણ હવે કેમ કરવું? તો જવું તો પડશે. હાંકવું કામ તો કરવું જો હે. તાવ આવી જાય પણ છે ને કામ તો કરો. ભણવા તો જવું પડે. એમાં ન હાલે. અમને તાવ આવે પણ છતાંય જો આ કામ કરવું પડે. હે કાલે વીજે હતો ને 2:30 વાગે. સારું હાલો તો એવું કંઈક હાલે છે. આજે મેં છે ને તબિયત બગડી ગઈ એટલે રજા રાખી દઈ. એટલું હાંકવાનું છે ભાઈ. હવે એટલું હાલી જાય ને તો જાન છૂટે. થાકી ગયો હું હતો. બળદ હાંકીને કંટાળો આવે બળદ હાંકવાથી. એવું કંઈક હાલે છે તો સારું હાલો. હાલો મિત્ર, તો 1માં 10 કમ છે. અહીંયા ફરાર ચાલુ થઈ ગયું હોય. આપણે તો કંઈ ફરાર કરવાનું નથી થતું. એટલું બધું ખાવા હાટું રહી ગયું એવું છે એમ. ચોખાની ખીર કીધી કે નહીં? બટેટા વેફર દાણા થોડાક લાય મારે દાણા ખાવા હે. દાણા દેવો કા પછી બધું ફરવાનું લે. દાણા ખાતે એવું થોડું થાય ડું. દાણા દાણા પપ્પાને દે થોડોક ખાવા હોય પપ્પાને. ખવા હે દાણા ખવાય? ખવાય જ ને. દાણા ખાઈ તો શું થાય? આ કાજુ બદામ જ કહેવાય. હાલો મિત્ર, તો છે ને જવું કંઈક જમવાનું છે. રીંગણાનું બનાવી નાખ્યું છે. માથે છે ને ભાઈ ફરાળના બટેટા નાખી દીધા. અને અહીંયા અમારે જોઈ ગયો ફરાળી બટેટામાં છે ને અમે રાઈનો ઉપયોગ ન કરીએ. કેમ કે રાઈ છે ને કઠોળમાં ગણાય, અનાજમાં ગણાય. એટલે રાઈનો ઉપયોગ નથી કરતા આ પંથકમાં અમે. અને ચાલો મિત્ર છે ને મસ્ત મજાનું જમવાનું જમી લઈ. તમારે બાકી હોય તો આવો લાય થોડાક દાણા દે. દાણા નથી ખાવા. મજા આવે ખાવા. લાવ પાછા અહીં અમારે દઈ નાખશો ઉઈટ્યું કરી કરી. તો મિત્રો અત્યારે વાગ્યા છે 2. આપણે તો ભણીને વહી આવ્યા. મારા પપ્પા જો હાથે આંકવા વયા ગયા છે. મારી મમ્મી અહીંયા નીંદે છે.
તો આજનો બ્લોગ એન્ડ કરીએ. કેવો લાગ્યો કોમેન્ટમાં કરી તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું નવા બ્લોગમાં.